મણકાનું ઓપરેશન કઈ ઉંમરે થવું જોઈએ? હવે દોસ્તો જુઓ, આઈડિયલી જોવા જાઓ ને તો મણકાના ઓપરેશનની કોઈ પણ ઉંમર નથી હોતી. શા માટે? અમે એકચ્યુઅલીમાં ઓપરેશન 13-14 વર્ષના નાના બાળકમાં પણ કરેલું છે અને 92-93 વર્ષે જે પણ વૃદ્ધ દર્દી છે તેમાં પણ સક્સેસફુલી સ્પાઇન સર્જરી કરેલી છે. હવે એકચ્યુઅલીમાં ઓપરેશનની સલાહ કે ઓપરેશન તરફ તમારે વિચારવું તે કઈ રીતે થાય છે કે જે પણ દર્દી એવું હોય, જેમ કે 90 વર્ષની કોઈની ઉંમર છે, હવે તે ડેઇલી ચાલી રહ્યા છે, જાતે નીચે ઉતરીને જાય છે કે બહાર જતા હોય છે, તેમના ફ્રેન્ડ્સને કે તેમના ગ્રુપમાં સિનિયર સિટીઝનને મળતા હોય, મંદિર જતા હોય, બેઝિકલી એક્ટિવ લાઇફસ્ટાઈલ હોય, અને આવા દર્દીને જ્યારે પણ એવું થાય કે સ્લીપ ડિસ્ક સાયટિકા થઈ ગયું અને હવે જરા પણ નથી ચલાતું, કંઈ જ નથી થતું, નસ ઉપર ભયંકર દબાણ છે, MRIમાં દેખાઈ રહ્યું છે, તો તેવા દર્દીને બેડ રેસ્ટની ઇનડાયરેક્ટ સાઇડ ઇફેક્ટ ઘણી જ વધારે હોય છે. કારણ કે બેડ રેસ્ટ જ્યારે પણ કહેવામાં આવે ને, જો ઓપરેશનની જરૂરત હોય અને આ ઉંમરે તેમને બેડ રેસ્ટ કહેવામાં આવે તો એવું થઈ જાય છે કે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ વધારે થાય છે. ફિઝિકલ ઇનેક્ટિવિટીના કારણે પણ જે પલ્મનરી મતલબ કે લંગના કોમ્પ્લિકેશન અને બીજા ડીવીટીની એ કોમ્પ્લિકેશન છે તે થવાની શક્યતાઓ વધારે રહે છે. તો આઈડિયલી એવું છે કે જે પણ દર્દીની એક્ટિવ લાઇફસ્ટાઈલ હોય તેમને ઓપરેશનનું ડેફિનેટલી વિચારવું જોઈએ અને તેમાં જ તેઓ વધારે સફળ થઈ શકે છે. અથવા બીજો કેસ કે જેમાં પણ દર્દીને સંડાસ પેશાબની તકલીફ હોય કે પગમાં લકવો થઈ ગયો હોય, આવી જે પણ તકલીફ હોય તેમાં પણ ડેફિનેટલી ઓપરેશન કરવું જ જોઈએ. અને તેવા કેસીસમાં પણ ઉંમર નથી જોવામાં આવતી, કારણ કે બેડ રેસ્ટના કોમ્પ્લિકેશન વધારે હોય છે. ધન્યવાદ.